સદગુરુ મહારાજની જય. શું વિશ્વાસ નું હોય ને, વિશ્વાસ બહુ ખતરનાક ચીજ છે. વિશ્વાસ જ મારી નાખ્યા. એકલવ્યને ધનુર્વિદ્યા દ્રોણ ગુરુએ ન શીખવી, એટલે એ ભીલ હતો, એટલે કે હું સત્યને શીખવાડું બીજાને. એટલે એને એનો પોતળો બનાવ્યો દ્રોણ ગુરુનો, અને એના આધારે એના વિશ્વાસે એ ધનુર્વિદ્યા શીખી ગયો. કેવી શીખી ગયો કે દ્રોણ ગુરુ પાંડવો ફરવા નીકળ્યા જંગલમાં, એ કૂતરું આમાં મીઠું ભણાવવા આને ભાળે, એટલે કૂતરાને વાગે ને એમ આખું મોટું બાણનું ભરી દીધું. એ બધાને અસંભવ થયો, પાંડવોને અર્જુનને ખુદને અસંભવ થયો કે ભાઈ આને આ કૂતરું મર્યું નથી, બાણનું મોટું ભરી દીધું છે, તો આ કેવો બાણાવાળા છે. એટલે હાલતા હાલતા જ્યાં કૂતરું મોત ને જે અહીંયા હતા તે ત્યાં ઓલી મૂર્તિ ભાળી ગયો. એટલે કે કેમ ત્યાં મારી મૂર્તિ કેમ કારાની બનાવીને આવી મૂકી, કે તેમ ધનુર્વિદ્યા ન શીખવી ને, કે હું એના આધારે શીખી ગયો કે આ જ મારા ગુરુ. તો કે મારી મૂર્તિ છે, તે મને ગુરુ માન્યો હોય તો મારે દક્ષિણા લેવી થાય, કે માગો કે તારા જમણા હાથનો અંગોઠો આપી દે. એટલે એમ કે આપણને ક્યાંય જ ન કે અર્જુનથી આગળ વિયો ગયો હતો. એના અર્જુન ઉપર જ ભાવ હતો કે અર્જુનને તૈયાર કરવો સારો. એટલે અંગૂઠો જમણા હાથનો લઈ લીધો. એટલે આને વિશ્વાસ એ ગુરુ માથે હતો, પણ એ ગુરુએ વિશ્વાસઘાત કર્યો. પછી વૃંદા આપણે લ્યો, વૃંદાને વિષ્ણુ ઉપર બહુ વિશ્વાસ, એને પૂજા કરતી, આને માનતી. હવે એ વૃંદાને એ વિષ્ણુ ભગવાને છેતરી, એનું શેલ લૂંટી લીધું. એટલે વિશ્વાસ છે ને બહુ ખતરનાક ચીજ છે. વિશ્વાસ નહીં, આ હું બોલું એની માથે વિશ્વાસ નહીં કરવાનો, વિચાર કરવાનો. વિચાર કરવાનો તમારે એની માથે કે આમાં હાસું કેટલું. બાકી વિશ્વાસ કોઈ માથ ન કરાય, વિચાર કરાય. વિચાર કરવો જરૂરી. જો વિશ્વાસ કરીને બે જઈશો ને તો તમે આગળ જ્ઞાનમાં ન હાલો કે હા ભાઈ આ ક્યાંય હાસું છે, ક્યાંય એ વિશ્વાસ વાણ હાલ્યા એ બરોબર છે. એ વાણ બનાવ્યું તો હાલ્યું ને. હા હા, એ બનાવટ એવી. આકાશમાં એરોપ્લેન હાલે, વિશ્વાસ વાણ હાલે છે એવું નહીં. આકાશમાં આ વિમાન ઉડે જ છે ને, પછી વિશ્વાસ ન હાલે. એમાં કંઈક કમી હોય ને તો પડે હેઠું, એમાં ખામી થાય તો હેઠું પડે. એ વાત ઘણા તૂટી ગયા પડે. એટલે વિશ્વાસ ન હાલે. એનો જેમ છે એમ કમ્પ્લીટ હોય તો જ હાલે, ને વિશ્વાસ ન હાલે. કદીને વિશ્વાસ રાખ્યો હોત બલુસ વાળાએ કે આબમાં ઉડે એવું એક યંત્ર બનાવવું છે, બની જાય છે એવો વિશ્વાસ રાખ્યો તો ન બને. પણ એ બનાવવા જ મંડી ગયો, એને કાંઈ બીજું ન જોયું. આ મોબાઈલ બનાવ્યો, બનાવવા વાળો પેલા એ બનાવી જ ગયો એના અનુભવથી, એના વિચારોથી. એ પાછું બને નહીં. વિશ્વાસ રાખીને બે જોઈએ કાંઈ થાય નહીં. એ તો કરવું, વિચાર કરવો જોઈએ એની માથે. વિચારવાની શક્તિ આપણે જો આ બોલવું હોય તો વિચાર કરવો જોઈએ. ને કાલ કોઈક પાછું આપે આપણને કે હું તો આ બોલાશ, એમ જે કાંઈ બોલવી વિચાર કરીને બોલવું જોવે છે. ગુરુ જ્ઞાન હોય તો વિચાર કરીને જ બોલવાનું. એટલે આ જે વિશ્વાસ છે ને એ બહુ ખતરનાક છે. અને એમાં માણસ વિશ્વાસ જ આવી જાય. એને વિશ્વાસ હોય કે ભાઈ આ તો ભગવાન છે ને, આ તો ભગવાન છે ને. પણ એ ભગવાન મંદિરમાં બેઠો એની માથે વિશ્વાસ મૂક્યો, બરોબર. ઓલો પૂંજારી બહાર હતો ને, એ કરતા ભગવાન ઉપર વિશ્વાસ નકે આવકારો પૂંજારી આપ્યો. એ તો બિચારો એનું પેટ ભરવા બેઠો, અને અંદર જે બેઠો ને ભગવાન, એ પેટીયું ભરવા બેઠો. ત્યાં દાન પેટે લખ્યું હોય
એટલે એ બીજું કાંઈ ન કરે, ખાય પીવે કે એવું કાંઈ ન હમ. કરે, પણ પેટે ભરી લે અહીંયા. પેટી. સમજ્યા? એ પેટકું ભરવા બેઠો છે, પૂંજારી એનું પેટ ભરવા બેઠો છે. એ વિશ્વાસ રાખીને બેસી જાય જ ન એમ આવે. હેલો. પણ માણસો આવે જ એનું પેટ ભરાય, માણસો આવે તો એટલે પેટે હા, પણ ભરાય. હું બોલું છું પણ આ કઈ બોલ્યા બધા જ નહીં. પેટ ભરવાના પરપંચ છે, બીજું કાંઈ નથી. હવે આપણે ને આપણે મંદિર બનાવીએ, આપણે ને આપણે મોરેથી માણસ છે, ઘરે છે, અને પછી અહીંયા લાસારી કરવી, હેલો. એટલે એવું થાય એમ. એટલે કોઈ આમાં હેલો. વિશ્વાસ નહીં રાખવાનો. એ કાર્ય કર્યા રાખવું, કાર્ય કર્યા રાખો એટલે તમારે હેલો. કામ થઈ જાય. જે હા, બોલો કાંઈ બોલો. ફળની આશા રાખ્યા વિના કામ કરી હા, લેવાનું. ચેક આપ્યો સાહેબ. હો. એટલે આવું છે બધું. વસ્તુ આપણને સાંભળવી છે પણ સમજાતું નથી. સાંભળવી ઘણું પણ સમજાતું નથી. હા. તો આ જ્ઞાન તો સમજવાનું છે. આમાં સાંભળે શું થઈ ગયું? સાંભળ્યા ને સમજ્યા નહીં, સાંભળ્યા ને સમજવામાં ઘણો ફેર આવે. હા. હા, ભલે. આ ધરતીનો ફેર. સાંભળ્યા જ રાખે, સાંભળ્યા જ રાખે, પણ કાંઈ સમજે નહીં શું કામનું એમ. એટલે આ ગુરુ જ્ઞાન એવું જ છે. એટલે એ તો ઝપટમાં આવી જાય ને ખબર હોય, વિશ્વાસ રાખીને. ગુરુ માથે વિશ્વાસ રાખીને બેઠા ને એ ઝપટમાં આવી ગયા હોય. દેવજ પંડિત નતા આવી ગયા ઝપટમાં, વિશ્વાસ હતો. ત્યાં તો એ દેવલના લઈને સામું વીઆઈ ગયા સૌભાગ્ય. ગોતવા વળે પણ હારે હાથો છેલ્લા ભેગા કર્યા કે ગોતવા જવું છે. એટલે એમ વિશ્વાસ તો બહુ ખતરનાક ચીજ છે. વિશ્વાસો માણસ આવી જાય. હમણાં વિચારમાં ન આવે. વિચાર કરતા હોય ને કે ભાઈ આટલા આટલા આ વિશ્વાસમાં ચેતતાના છે, તો આપણે કઈ રીતે વિશ્વાસ કરવો એમ. એટલે જયારે અનસુયામાં ત્યાં ઓલા માગવા ગયા ને બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એને માંગણી દેવી કરી નવત્સા ભિક્ષા દો તો લેવીશ. એટલે અસ્થિર ઋષિને પૂછ્યું એમના પતિને કે આ સાધુ આયા પણ આવી માંગણી કે તમારા આમ શક્તિ છે તો આપી દો. હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આપણામાં 3 ગુણ રમી રહ્યા છે, રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. આ બધા માંગણીઓ જ કીધી રહ્યા છે, બરોબર ને? એ બધા દુકાનો ખોલીને બેઠા, 3 ગુણ એવા અહોની દુકાનો કરીને બેઠા. રજો ગુણ થી કામ વ્યાપે, કામ વાપે, એનાથી આ સંસાર આવ્યો. પછી આ હવે સત્વગુણ. હવે સત્વગુણ છે ને એનો લોભ કીધો છે. પેલાને કામ કીધો ને એમાં આને લોભ કીધો. એ લાલન પાલન કરે. પછી જો આપણે આ લોભમાં બધું ભેગું કરવા માંડવી, બરોબર ને? ભેગું કર્યું હોય તો લાલન પાલન થાય, એમ નામ થાય નહીં ને એમ. એટલે એને લોભ કીધો, સત્વગુણ ને લોભ કીધો. અને એને વિષ્ણુ રજોગુણ જે ઉત્પન્ન કરે છે બર્મા, એ રજોગુણ છે, અને કામ કીધો છે. વિષ્ણુ લાલન પાલન કરે છે અને લોભ કીધો છે, એ સત્વગુણ છે. હવે એને કેટલી દુકાનો માંડી દીધી છે ને, ઓલું કરવું છે ને પેલું કરવું છે ને આમ કરવું છે, બંગલા કરવા છે, મોટું ગાડીઓ, જમીન ને આવું બધું હવન દુકાનો ઘણે ખોલીને બેસી ગયા 3 ગુણ ભેગું. હા. પછી આવે તમો ગુણ આવે, એને ક્રોધ કીધો. ક્રોધમાં વિનાશ થાય. મદઘી ઉછેર જયારે એવડા કરતા હોય ને તો મદઘીને એમ થાય એ જો કામથી ઈંડું મુક્તિ, રજોગુણથી ઉત્પન્ન થતું ઈંડું. આને મદઘીને બહુ હાસવતો, હું દરરોજ ઈંડા નહીં આવ્યો.
પણ ઈંડા દેતી જયારે બંધ થઈ જાય ત્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું એને મરઘા ઉછેર વાળાએ સમજ્યા હા એ શંકર બને સાર કરીને વેચી દીધી મરઘીને વેચી દીધી આ મસી ઉદ્યોગ વાળા એ જ કરે લોટને ગોળીઓ નાખીને ઉછેરે એમ થાય કે હવે 5-7 કિલોની થઈ જાય એટલે આ ઉપાડે લ્યો આ ત્રણે ગુણ કામ કરે છે ને આખું હેન્ડલિંગ આ ત્રણે ગુણ ગુણ ઢાંકે કરે, છે આ વિશ્વમાં આનું જ હેન્ડલિંગ હાલે એટલે તો કીધું છે ને કે આ રજો ગુણ જે રહ્યો એ ઉત્પન્ન કરે સત્વગુણ લાલન પાલન કરે તમો ગુણ સહાર કરે આવા કોઈ વ્યક્તિ નતા પણ આવું બનાવી નાખીને શું કહેવું આપણે હમ. ઉમૈયાનો વાદ્યો ઉમૈયા 3 પુરુષ પ્રગટ કીધા એ 3 પુરુષની વાત આ મૂકી હમ. પણ આ બધો ભેદમાં પડ્યો છે એટલે કાંઈ સમજાતું નથી સમજ્યા નકા આ વિશ્વાસ રાખો પણ આજ દી સુધી આપણે ગટગાયા પૂંજાયું કરી શું લેવા વિશ્વાસ જ કરી અમથા કઈ હું એને નથી કરતા પૂંજાયું વિશ્વાસ હતો કે આ આપણને કઈક કરી હતી આ આપણું સારું કરે ઈ ઓલો ચક્ર વાળો દેખાતો ને હા પણ સક્ર વાળો થાય આમ જ થાય અને એમાં એ જો એ પેલા ભવાયા વેર કાઢતા અને અત્યારે આ ફિલ્મો આવી છે હવે મોબાઈલ આવી ગયા લ્યો જે તમારે જોવું એ પાછા પ્રગટ થાય માતાજીઓ ને ભગવાનનું પણ કોઈએ કીધું નહીં કે મેં આ પ્રગટ થયેલું ભાડ્યું ઈ કે તમારે ઓલું કરવું પડે ભક્તિ તો હા પણ ભક્તિ કરવા વાળા નહીં નથી કોઈ બિચારા ભાડ્યો આ શેડે ઓલા શેડે નીકળે જાય પણ ક્યાંય ભગવાન ભાડ્યો નહીં એમને બે આંખું ઉગાડી રાખે તોય દેખાતો નહીં ઈ કે તમારી દાન જ ખોટી હોય હા દાનિત ખોટે પણ બધા ખોટે દાનિત વાળા ન હોય ને ન તો ભળાય નહીં એમ કે બસ અરે આ ઓલા એ કીધું આપણે થઈ ગયો આને નાજી રે ચોખ્ખું કહી દીધું કે તું દે અને હું ખુદા લઉં ધરી ખુદા એ વાત કે મને મંજૂર નથી કે તું દે ને હું લઉં એ મને મંજૂર જ નથી કે અને તે કેટલા પાખંડ કર્યા છે મને ખબર છે તારા પાખંડ નો પાર જ નથી આવ્યો તો કે આ બધું જે કાંઈ પૂજા કરી મંદિરમાં પૂજાણો એ તારું પાખંડ છે એમાં પૂજાયું કરીને કોઈનું કાંઈ વળ્યું નથી ક્યારેય પૂજા કોઈની આપણા ગઢિયા કહેતા પેટની પૂજા કરો બધી માથાકૂટ મૂકો પેટની પૂજા કરી લો હાલો મૂકો પંચાયત હવે થઈ ગયું તૈયાર અને એ જમેલા ને એટલે તૃપ્તિ થઈ જાય હા એક એની પૂજા આ પૂજા નવી લાયા હો તમે પણ તે હાથ પૂજા છે એટલે આ બધા પેટ ભરવાના જ નથી આ જેટલી મહેનત કરે પેટ ભરવાના બરોબર ને શબ્દ હતો પણ આ લાયા નહીં ને હા પણ એ પૂજા ક્યાંય હતી ને ક્યાંય લગાડી દીધી એ પૂજા કરે પૂજાથી શું લેવા પેટ ભરવા જ બીજી પેટ ભરવા એના તો એ પૂજા થઈ જાય કે નહીં એના ધંધા હાટું પણ એની પૂજા થઈ જાય કે ને પેટ ભરાઈ ગયું ને તૃપ્તિ થઈ જાય ને થઈ જાય વાત પૂજા તો હાચી હાથ છે કે જીવવા હાટું ખાવું જોવે હા બરોબર ને એ પૂજા એની અંતે ભાળો એમ પૂજા થઈ જાય તમે આમ તૃપ્તિ તમને થઈ જાય શાંતિ થઈ જાય હા અગ્નિ ઉપરી હોય અને તમે જમી લો એટલે શાંત પડી જાય કોઈ ક્રોધમાં હોય કોઈ ખારમાં હોય તો નથી કહેતા કે ભાઈ એને જમાડી દો ફોલ આવીને એટલે કાળ મરી જાય ભૂખ્યો હોય એટલે અગ્નિ તો ઉપરી હોય એટલે આ પૂંજા આ રીતે થાય છે મીંડ્યા ઓલા ખર્ચા કરવા પૂંજાયુંમાં બધું પૂંજાયથી ને બરોબર છે એ તો એનો ધંધો એ તો એનો ધંધો છે પૂંજાયથી પૂંજા કરે પણ આપણે મીંડ્યા આવે પૈસા લાગવા મીંડ્યા ને બધું આપણે લાલચમાં કરવા મીડ્યા આપણે લાલચમાં કે આ કઈક મને દીશે આ મને કઈક દીશે ચેતન પૂછે જડ ને તું મને કઈક દે જડ કે તારું બેહારેલું હું બેઠો તારી 1 ફૂટ બે તું નહીં બાળતો ત્યાં વેસાતો લઈને મૂક્યો હવેમાં હું દઉં બરોબર ને વેસાતો લાવીને મૂક્યો એ હું તને હું દઉં એમ એ કરતા કોઈ તમે સાધન વસાવો એ તમને ઉપયોગમાં આવે
એટલે જ ગોરખ સાહેબે કીધું ને કે મનસા માલણી ગોરખ જાગતા ને છે, જાગતા ને છે તને મળે નિરંજન. પથ્થર પૂંજે હરી મળતો હોય ને તો હું તો પહાડ પૂન. હમ. એ પથ્થરની સકી બને પીસી પીસીને જગ ખાય. આ મૂર્તિ બની ને એને પથ્થરની સકીના ઘંટીના પડ બનાવ્યા. એ કામમાં જ આવે છે ને. હવે આ તો આમ ધંધા આગળ રાખ્યો, એક જણને રોક્યો અહીંયા, બરોબર. ઓલો ધાબળો ભાળે બધાને ઉપયોગમાં આવે કે ભાઈ આખો દાણો ન ખવાય, દળે માણસ ખાય. એ પડ બન્યા હોત તો સારું હતું એમ. પણ એમાંય પાછા આ વિશ્વાસ કેટલો આંધળા કરી નાખ્યા. આ વિશ્વાસ આંધળો અને આપણને આંધળા કર્યા. આજ સુધી કઈ આ હુજ્યું જ નહીં. આપણે ઘણા માથા ભટકાડ્યા, ઘણા કોયમેટો કરે કે પેલા ધોરણમાં ભણવું જોઈએ પછી કોલેજમાં જવાય. પણ પેલું મૂકો તો કોલેજમાં જાવ ને, પેલામાં જો કોલેજમાં જાવ ક્યાંથી, બરોબર ને. ગઢ થયો તો પેલામાં એ મંદિરના પગથિયા મૂક્યા જ નહીં, ક્યાંથી કોલેજમાં જાય, ક્યાંથી જ્ઞાને પૂગશે. અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધા જિંદગી વહી જાય, પૂરી થઈ રહી. પૂરી થઈ જાય. એટલે ખોટો આમ કે આપણો સમય બરબાદ ન થાય, ખોટો ખર્ચો ન થાય. અહીંથી આપણે જાવી છે ક્યાદાર બધી જાવી શું એમનામ જવાય, ખોટી થાવી ખર્ચો થાય છે. એટલે જ કીધું ને ઓલા વાણિમ કીધું કબીર સાહેબે કે કાશી ગયો તો ને દુવાત ક્યાં ગયો તો, કાશી ગયો દુવાત ક્યાં ગયો, અહીંયા લાયો શું કે એક દંડ ને બીજો ડામ, ખોટી થયો ને ખર્ચો થયો, બાકી કઈ લાયો નહીં ત્યાં. એટલે વાત જે આ સંતોએ કરી કઈ ખોટી નથી, એને બધું વિચાર કરીને લખ્યું. અને કાંઈ કઈક મળતું હોય તો ઈ આપણો વારો આવવા દે ને. અહીંયા કાશી વાળા ન હોય, અહીંયા એમ મળી જતો હોય. કાશી વાળા હોય ને એમ આપણે હરિદ્વાર જઈએ ગંગાજી, અહીંયા પાણી ભરીને લાવી, હા સાણામાં એ ડબલા જાય તેમાં ભરીને લઈ જાય. અહીંયા ઉપયોગ કરે એમને તે પાણી જ લાગે. લા દૂધથી ડુંગર રળગામણા છે, બાકી કાંઈ નહીં. અહીંયા છે અહીંયા પાણી જ છે, પાણીમાં શું ફેર પડે. એટલે આવું છે, લંબાવવું છે. સદગુરુ મહારાજ જય.